પૂર ઉતર્યાની સાથે સરકારશ્રીના GR મુજબ દરેક અસરગ્રસ્ત ઘરોમાં નુકસાન થયેલી ઘરવખરી કપડાં સહાય અને કેશ ડોલ્સ માટે દરેક પરિવારને 2500 રૂપિયા લેખે કપડાં સહાય, 2500 રૂપિયા લેખે ઘરવખરી અને કુટુંબના સભ્યો પ્રમાણે 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા એમ કુલ મળીને 6200થી 6700 સુધીની દરેક પરિવારને સહાય પેટે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં સર્વે ચાલુ છે અને આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે લગભગ 28,000 પરિવારોને આ 6200થી 6500 લેખે સહાય મંજૂર કરવામાં આવી છે, જે પૈકી DBTના માધ્યમથી દરેક લાભાર્થીના અસરગ્રસ્તના બેંક એકાઉન્ટમાં આશરે 12 કરોડ જેવી ગ્રાન્ટ જમા થઈ ચૂકી છે અને બાકીના જે છેલ્લા 48 કલાકના સર્વે છે કે જેલની હાલમાં પ્રોસેસ ચાલુ છે એ પણ આવનારા 48 કલાકમાં એમના ખાતામાં પણ બાકીની જે છે એમ કુલ મળીને આશરે 20થી 22 કરોડ રૂપિયાની ઘરવખરી કપડાં સહાય અને કેશ ડોલ્સની ચૂકવણી થઈ ચૂકી હશે. ત્યારબાદ હમણાં જે લેટેસ્ટ GR આવ્યો છે સરકારશ્રીનો, એ સરકારશ્રીના GR મુજબ દરેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય કે વાણિજ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એવા વડોદરામાં પૂરગ્રસ્ત હોય એવા એકમોને અલગ અલગ પ્રકારની 40 સ્ક્વેર ફીટ સુધીની મર્યાદામાં કાચું દુકાનો, 40 સ્ક્વેર ફીટથી ઉપર કાચી દુકાનો, જેમના GST રિટર્ન 5 લાખની મર્યાદામાં હોય, જેમના GST રિટર્ન 5 લાખથી ઉપર હોય એવા તમામ પ્રકારના એકમોને આવરી અને ઉચ્ચક રોકડ સહાય 20,000 રૂપિયાથી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી છે. તેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબના જોઈન્ટ સિગ્નેચરથી ટીમો બનાવવામાં આવી છે. એ ટીમો તાત્કાલિક ધોરણે આજથી ફીલ્ડ પર લાગી ચૂકી છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સર્વે મુજબ અને GRની જોગવાઈ મુજબ નાણાકીય ચૂકવણીની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।